યસ, તો આપણે છેલ્લે ચર્ચા કરતા હતા યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ. તેમાં આપણે સ્વાધ્યાય 13.4 એના એક્ઝામ્પલ નંબર 4 સુધી ચર્ચા કરી હતી કે જેમાં આપણને કોઈ યાદચ્છિક ચલ આપ્યો હતો અને તેમનું સંભાવના વિતરણ આપણે શોધતા હતા. હજુ એમના જેવો જ એક એક્ઝામ્પલ 5મો 6ઠ્ઠો છે, પણ એના માટે એ કરીએ એની પહેલાં 7મું એક્ઝામ્પલ એક જરા જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 7. એક સમતોલ સિક્કો છે, સ્વાધ્યાય 13.4 સ્વાધ્યાય 13.4 એમાં એક્ઝામ્પલ નંબર 7. એક સિક્કો અસમતોલ છે. તેને ઉછાળતા છાપ મળવાની સંભાવના તે કાંટો મળે તેની સંભાવના કરતાં ત્રણ ગણી છે. જો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. તો કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. યસ, તો અહીંયા પણ તમને એક સંભાવના વિતરણની વાત કરે છે અને સંભાવના વિતરણ શેના માટેની છે? તો કે કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. એટલે કે આપણો યાદચ્છિક ચલ શું થયો કે જે યાદચ્છિક પ્રયોગ છે આપણો કે યાદચ્છિક પ્રયોગ છે સિક્કાને 2 વખત ઉછાળવાનો. તો આ 2 વખત ઉછાળો એટલે HH, HT, TH કે TT મળશે. એમાં કાંટાની સંખ્યા એટલે કે કાંટાની સંખ્યા કેટલી મળે છે? કાંટાની સંખ્યા કેટલી હોય? એક પણ વખત કાંટો ન મળે, એક વખત મળે અથવા 2 વખત મળે. એટલે કે યાદચ્છિક ચલ જો હું x કહું તો xની શક્ય કિંમતો કઈ થઈ? 0, 1 અને 2. અથવા તો x કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે? તો કે પરિણામમાં મળતા કાંટાની સંખ્યા. પણ અહીંયા આપણને જે સિક્કો આપ્યો છે એ શું આપ્યો છે? પહેલાં તો સિક્કો તમારો સમતોલ નથી, અસમતોલ સિક્કો છે. એટલે કાંટો મળવાની અને છાપ મળવાની સંભાવના સમાન નથી. 1/2 1/2 નથી, કંઈક અલગ છે. અસમતોલ છે પણ એમાં કેવી અસમતોલતા કેવી છે? તો કે છાપ મળવાની સંભાવના તે કાંટો મળે ને તેના કરતાં 3 ગણી વધારે છે. સરખી હોવાને બદલે આવી છે. તો આને આપણે ટેકલ કરીએ. પ્રોબ્લેમ કેવી રીતના જોઈશું? તો ધારો કે આપેલ અસમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા મળતો નિદર્શાવકાશ S બરાબર શું થશે? HH, HT, TH અને TT. હવે ધારો કે છાપ મળવાની સંભાવના P અને કાંટો મળવાની સંભાવના Q છે. તો હવે આપેલી માહિતી મુજબ શું થશે? હવે આપણને જે સિક્કો આપ્યો છે એ અસમતોલ છે. એમાં કાંટો મળે તેની સંભાવના કરતાં એટલે કે છાપ મળવાની સંભાવના કાંટો મળે તેની સંભાવના કરતાં 3 ગણી છે. એટલે કે Pની કિંમત એ Qની કિંમત કરતાં 3 ગણી છે. એટલે આવું થયું P બરાબર 3Q. રાઈટ. વળી હવે કાંટો મળે અથવા છાપ મળે એ તો હંમેશા 1 જ થાય. એટલે P + Q = 1.
સિક્કો ઉછાળશો તો કાંટો છાપ મળશે અથવા તો કાંટો મળશે, એટલે સંભાવના કાંટો મળવો અથવા છાપ મળવી, એટલે P પ્લસ Q એના બરાબર 1. પણ મને અહીંયા એક સમીકરણ મળે છે P બરાબર 3Q, એટલે P બરાબર શું થશે 3Q, અથવા હું Q બરાબર લખી શકીશ P/3. તો ચલો આપણે કામ કરીએ, P બરાબર 3Q લખીએ, એટલે અહીંયા શું થઈ ગયું 3Q પ્લસ Q બરાબર 1, તેથી Q બરાબર 1/3. તેથી P બરાબર શું થઈ ગયું 1 માઇનસ Q. તેથી P બરાબર શું થશે આપણી આગળ, અચ્છા Q બરાબર 1/3 મળી ગયા. મારે કાંટા માટેનું જોઈએ, અચ્છા આ પણ મેળવી લઈએ. તો આ થશે તમારું 1 માઇનસ 1/3, એટલે આ થયા તમારા 2/3, એટલે P. એટલે છાપ મળવાની સંભાવના 2/3 થઈ અને કાંટો મળવાની સંભાવના 1/3 થઈ, કારણ કે સિક્કો આપણો અસમતોલ છે. જો સમતોલ હોય તો P અને Q બંને શું થશે 1/2 1/2. ઓકે, તો હવે P ઓફ H એટલે આ P અને આ P વચ્ચે કન્ફ્યુઝ ના થશો. આ P એટલે સંભાવના છે, H પરિણામ મળે એમની સંભાવના કેટલી, તો કે પ્રથમ પ્રયત્ને H એટલે કે છાપ એટલે કે છાપ મળવાની સંભાવના છે 2/3, એટલે 2/3, અને બીજા પ્રયત્ન વખતે પણ છાપ એટલે 2/3, અને એટલે ગુણાકાર, એટલે આ થઈ ગયું તમારું 4/9. એવી રીતના P ઓફ HT એટલે પ્રથમ પ્રયત્ને છાપ અને બીજા પ્રયત્ને કાંટો, તો આ શું થશે 2/3 ઇન્ટુ 1/3, એટલે આ થયું તમારું 2/9. P ઓફ TH શું થશે, એ પ્રથમ પ્રયત્ને કાંટો અને બીજા પ્રયત્ને છાપ, એટલે 1/3 ઇન્ટુ 2/3 એટલે 2/9. અને P ઓફ TT શું થશે, તો કે પ્રથમ પ્રયત્ને કાંટો અને બીજા પ્રયત્ને પણ કાંટો, અને કાંટા માટેની સંભાવના છે 1/3, એટલે થયું તમારું 1/9. રાઈટ. હવે હું એક યાદચ્છિક ચલ વ્યાખ્યાયિત કરું છું x. હવે આપણે શું જોઈએ છે, કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો. તો હવે આપણે x વ્યાખ્યાયિત કરીએ. x ક્યાંથી ક્યાંનું આવશે, S થી R પરનું, તો કે x ઓફ x બરાબર x માં કાંટાની સંખ્યા. તો x દ્વારા ધારણ થતી કિંમત કઈ થશે, તેથી x દ્વારા ધારણ થતી કિંમતો કઈ થઈ 0 1 અને 2 થાય. કરેક્ટ, કારણ કે કાંટાની સંખ્યા 0 મળે અથવા 1 મળે અથવા 2 મળે. તો P ઓફ x બરાબર 0, તો આ શું થશે P ઓફ એવા x તમે S માંથી લો કે જેના માટે x ઓફ x બરાબર શું મળે 0, એટલે કે P ઓફ S એટલે કે આમાંથી એવા ઘટકો કે જેના માટે x નું મૂલ્ય 0 થાય. x નું મૂલ્ય એટલે તો કે આ x માં કાંટાની સંખ્યા, એટલે x માં કાંટાની સંખ્યા 0 હોય એવા ઘટકો. તો આમાંથી x માં કાંટાની સંખ્યા 0 હોય એવો કયો ઘટક છે, HH, એક જ, એટલે આ શું આવશે HH. અને P ઓફ HH એક જ ઘટક, P ઓફ HH ની સંભાવના છે 4/9, એટલે આ મને મળ્યા 4/9. એવી જ રીતના P ઓફ x બરાબર 1, એટલે P ઓફ x બિલોંગ્સ ટુ S કે જ્યાં x ઓફ x બરાબર 1 હોય, એટલે કે કાંટાની સંખ્યા 1 થાય એવા ઘટકો કયા કયા છે, HT અને TH. એટલે આ મળશે મને HT અને TH. તો આની સંભાવના કેટલી થશે, HT અને TH. તો અહીંયા બે ઘટકો છે. યસ, તો અહીંયા આપણી આગળ છે HT અને TH, એટલે આ થશે તમારું P ઓફ HT પ્લસ P ઓફ TH. રાઈટ. ઓકે, તો HT 2/9 અને TH એ પણ 2/9/2. ઓકે, સોરી, જરાક મિસ્ટેક સી, 3Q પ્લસ Q એટલે આ થશે 4Q. 4Q બરાબર 1, એટલે કે Q બરાબર 1/4, એટલે P બરાબર થશે 1 - 1/Q, એટલે આ થયા 1/4,
એટલે આ થયા તમારા 3/4 રાઈટ. એટલે એચ એટલે 3/4 ઇન્ટુ 3/4 એટલે સોરી આ બધા જ ચેન્જ થશે આ કિંમતો. લેટ મી જસ્ટ ચેન્જ ઇટ. 3/4 ઇન્ટુ 3/4 ઇઝ ઇક્વલ ટુ 9/16 HT એટલે 3/4 ઇન્ટુ T એટલે 1/4 એટલે 3/16. આ 1/4 ઇન્ટુ 3/4 એટલે આ પણ 3/16 અને TT એટલે 1/4 ઇન્ટુ 1/4 એટલે 1/16 આવું થશે. સોરી 16. તો HH એટલે 9/16 એટલે આ થયા તમારા 9/16 અને આ થશે તમારા HT અને TH એટલે 3/16 પ્લસ 3/16 એટલે આ થયા તમારા 6/16 અને P ઓફ X બરાબર 2. તો આ થશે P ઓફ X બિલોંગ્સ ટુ S કે જ્યાં X ઓફ X ની કિંમત તમને 2 મળે. તો એવા ઘટકો કયા થશે? માત્ર TT અને P ઓફ TT છે તમારા 1/16. કરેક્ટ. તો તેથી યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ યાદચ્છિક ચલ x અને x શું દર્શાવે છે? કાંટાની સંખ્યા. અને આપણે એ જ જોઈએ છે કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ. તો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ શું થશે? અહીંયા x અને અહીંયા P ઓફ x. x ની કિંમત 0 1 2. જો x 0 હોય તો એની સંભાવના છે 9/16. 1 હોય તો એમની સંભાવના મને મળી 6/16 અને 2 હોય તો એની સંભાવના 1/16. બધી જ ધન છે. આનો સરવાળો કરો તો છેદ તો સરખો જ છે. 9 ને 1 10 ને 6 16. 16 ના છેદમાં 16 એટલે 1. એટલે આ આપણને મળ્યું યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ. ઓકે. તો આ તમારો અસમતોલ સિક્કો હતો અને તમે આ શોધ્યું. એટલે કે આ સંભાવના છાપ મળવાની અને કાટ મળવાની સંભાવના સમાન નહોતી. એ કિસ્સામાં તમે યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ શોધ્યું. ઓકે. હજુ આમાં અમુક એક્ઝામ્પલ્સ છે કે જેમાં આપણે સંભાવના વિતરણ શોધવાનું છે અથવા સંભાવના વિતરણ આપેલું છે એના પરના ક્વેશ્ચન્સ છે, પણ એ આપણે પછી કરશું. એમની પહેલાં આપણે એક બીજો મુદ્દાની ચર્ચા કરીએ. યાદચ્છિક ચલ x નું મધ્યક, એનો મધ્યક અને એનો વિચલન અથવા તો વિચરણ. તો એમની ચર્ચા કરીએ પછી ફરી પાછા આપણે એક્સરસાઇઝમાં આવશું. અચ્છા, હવે અહીંયા આપણે જે એક્ઝામ્પલ્સ જે ડિસ્કસ કરીએ એમાં એક્સની કિંમતો એટલે કે યાદચ્છિક ચલ એક્સની કિંમતો કેવી હતી? 0 1 2. હવે કોઈ જો તમે બીજો પ્રયોગ લો અથવા કોઈ જટિલ પ્રયોગ હોય તો એમાં એક્સની કિંમતો વધારે પણ હોઈ શકે. 0 1 2 3 અપ ટુ 100 સુધી પણ હોઈ શકે. ઋણ પણ હોઈ શકે એક્સની કિંમતો. તો જ્યારે કિંમતો વધારે હોય ત્યારે એક્સની કિંમત સરેરાશ કઈ કિંમત છે, કયા કિંમતની આજુબાજુ છે, એની મધ્યક શું છે? તો કોઈ પણ ડેટા હોય તો તમારે એનો મધ્યક જાણવાની. મધ્યક એ એક ઇન્ફોર્મેટિવ માપદંડ છે કે એના ઉપરથી તમને ઘણી માહિતી મળતી હોય છે ડેટાની. તો એવી જ રીતના તમારું યાદચ્છિક ચલ x છે એમનો મધ્યક શું? તો યાદચ્છિક ચલ x નો મધ્યક પહેલાં તો કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે એ જોઈએ અને પછી એમના પરના એક્ઝામ્પલ્સ જોઈએ. તો યાદચ્છિક ચલ x નો મધ્યક ધારો કે યાદચ્છિક ચલ x એ
x1 x2 અપ ટુ xn કિંમતો ધારણ કરે છે તથા આ કિંમતો ધારણ કરવાની સંભાવના અનુક્રમે P1 P2 અપ ટુ Pn છે. એટલે કે કંઈક આવી રીતના આ x છે, x કઈ કઈ કિંમતો ધારણ કરે છે અપ ટુ xn, અને આ કિંમતો ધારણ કરવાની સંભાવના એટલે P ઓફ x, x1 કિંમત ધારણ કરવાની સંભાવના છે P1, x2 કિંમત ધારણ કરવાની સંભાવના છે P2 અને xn કિંમત ધારણ કરવાની સંભાવના છે Pn. તો યાદચ્છિક ચલ x ના મધ્યકને ex કેપિટલ E ઇન બ્રેકેટ યાદચ્છિક ચલ જે x છે એ x અથવા મ્યુ વડે દર્શાવાય છે અને સમેશન સરવાળો વ્યાખ્યાયિત કઈ રીતે થાય તો કે આ જે યાદચ્છિક ચલ જે કિંમત ધારણ કરે છે એ કિંમત ધારણ થવા માટેની સંભાવના વડે ગુણાકાર કરો એમનો, એટલે કે x1 ગુણ્યા P1, x2 ગુણ્યા P2, x3 ગુણ્યા P3 અપ ટુ xn ગુણ્યા Pn. હવે આ જે સંખ્યાઓ આવે છે એનો સરવાળો કરો, એટલે કે સમેશન xi ઇન્ટુ pi, i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. એટલે કે આને જો હું આવી રીતના પણ લખી શકું, સમેશન xi ઇન્ટુ p ઓફ xi, એટલે કે xi કિંમત ધારણ કરવાની સંભાવના, એટલે એ થઈ આપણી pi, i બરાબર 1 ટુ n દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આપણને શું મળ્યું? તેથી ex અથવા તો મ્યુ આના બરાબર સૂત્ર મળે છે સમેશન i ઇક્વલ ટુ 1 ટુ n xi ગુણ્યા p ઓફ xi. તો આપણે આગળ જેટલા એક્ઝામ્પલ્સ કર્યા છે કે જેમાં સંભાવના વિતરણ આપેલું હતું અથવા સંભાવના વિતરણ શોધ્યું હતું યાદચ્છિક ચલનું, તો એ દરેક યાદચ્છિક ચલ માટે તમે તેમનો મધ્યક શોધી શકો. હવે તમારી આગળ આ રીતે તો છે જ, એક્સની કિંમત 0 1 2, હમણાં આગળનો જે એક્ઝામ્પલ હતો એમાં તેમની સંભાવના પણ હતી. તો યાદચ્છિક ચલની ધારણ કરેલી કિંમત ગુણ્યા તેની સંભાવના વત્તા કિંમત ગુણ્યા સંભાવના વત્તા કિંમત ગુણ્યા સંભાવના, સરવાળો કરો, જે આન્સર જે મળશે તમને એને કહીશું આપણે યાદચ્છિક ચલ એક્સનો મધ્યક. અને મધ્યક શું બતાવે છે તો કે મધ્યક એ યાદચ્છિક ચલ એક્સની કંઈક સરેરાશ બતાવે છે, પણ એ સરેરાશ કેવી છે? એ વેઇટેડ કે p ઓફ xi ગુણીએ છીએ અને તમને કંઈક xi સાથે આ વસ્તુ ગુણી અને પછી એનો સરવાળો લો છો, એટલે કે આ કંઈક વેઇટેડ એવરેજ જેવું છે. ભારિત સરેરાશ, અને ગુજરાતીમાં કહી શકો વેઇટેડ મતલબ કે ભારિત સરેરાશ દર્શાવે છે. યસ, તો આ વાત હતી તમારી યાદચ્છિક ચલ એક્સનો મધ્યક. તો આમાં બની શકે કે તમારે બે ચલ તમને આપેલા હોય, બંનેનું સંભાવના વિતરણ અલગ અલગ હોય, બરાબર, પણ એમનું જે મધ્યક છે એ સમાન પણ મળી શકે. તો એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેમાં યાદચ્છિક ચલ એક્સનું તમને કંઈક સંભાવના વિતરણ આપેલું હોય અને તેમનું આપણે મધ્યક શોધીએ અને બની શકે કે સમાન મળે. ધારો કે આ હું એક યાદચ્છિક ચલ એક્સ લઉં છું, આને એનું સંભાવના વિતરણ છે એક્સ અને આ છે px. એક્સ દ્વારા ધારણ થતી કિંમતો છે 1 2 3 4, 1 2 3 અને 4. હવે એક્સની કિંમત 1 થાય એમની સંભાવના છે /8 /8 /8 અને આ પણ છે 2/8. 3 ને 2 5, 6 7 8, 8/8 એટલે 1 થઈ ગયો, બધી ધન છે.
અને હું અહીંયા શોધું છું, અહીંયા એક બીજો યાદચ્છિક ચલ લઉં છું વાય, કે જેની કિંમત છે -1 0 4 5 6 -1 0 4 5 6 1/8 2/8 3/8 આ છે તમારું P ઓફ વાય. અને આ સંભાવના 1/8 અને 1/8. તો જો હું અહીંયા EX શોધીશ તો શું છે, XI ગુણ્યા PXI, એટલે કે 1 × 1/8 પ્લસ 2 × 2/8 આ ગુણ્યા આ પ્લસ 3 × 3/8 પ્લસ 4 × 2/8. હવે આ જે આવે છે એનું સાદુરૂપ આપીએ તો 8 તો સામાન્ય છે જ, 1 + 2 2 4 + 3 13 9 + 4 2 8, એટલે 9 ને 1 10 ને 8 18 19 20 21 22/8. આ કંઈક મળે છે 22/8. અને EY શોધીએ આપણે તો આ શું થશે, -1 × 1/8 પ્લસ 0 × 1/8 2/8 XI ગુણ્યા PXI પ્લસ 4 × 3/8 પ્લસ 5 × 1/8 પ્લસ 6 × 1/8. અગેન અહીંયા 8 સામાન્ય છે, -1 પ્લસ 0 × 2 0 પ્લસ 4 13 12 પ્લસ 5 વત્તા 6 શું થશે, 5 ને 5 10 ને 1 11 દુ 22 ને 1 23માંથી 1 ગયા એટલે 22. બંનેનો આન્સર સેમ. યાદચ્છિક ચલ x અને y અલગ અલગ છે. x દ્વારા ધારણ થતી અને y દ્વારા ધારણ થતી કિંમતો અલગ છે. એમના દ્વારા ધારણ થતી કિંમતો અલગ છે તો ઓબ્વિયસલી એની સંભાવના પણ અલગ આવશે. અહીંયા x એ 4 જ કિંમતો ધારણ કરે છે, જ્યારે અહીંયા y એ 5 કિંમતો ધારણ કરે છે. તો બે અલગ અલગ ચલ છે છતાંય તેમનો જે મધ્યક છે એ તો સમાન જ મળે છે. તો મતલબ કે આ જે x છે એ કેટલો સ્પ્રેડ થયેલો છે, બરાબર, એમની માહિતી તમને મધ્યક ઉપરથી નથી મળતી, રાઈટ. તો એમના માટે એક નવો બીજો પેરામીટર આવશે કે જેને કહે છે વિચરણ. તો યાદચ્છિક ચલ xનો વિચરણ એ તમને યાદચ્છિક ચલ x એ કેટલો ફેલાયેલો છે, એના મધ્યકથી કેટલો દૂર ફેલાયેલો છે, કેટલા વિસ્તારમાં એ માહિતી યાદચ્છિક ચલ x એ તેમના મધ્યકથી કેટલા દૂર સુધીની માહિતી ધારણ કરે છે, રાઈટ, કેટલો સ્પ્રેડ થયેલો છે, એમની વિશેની માહિતી તમને યાદચ્છિક ચલ xના વિચરણથી મળશે. તો આપણે વિચરણ પણ વ્યાખ્યાયિત કરી દઈએ, કારણ કે વિચલન અને વિચરણ આમ જોવા જઈએ તો બંને એકદમ સરવાળા સ્વરૂપે જ વ્યાખ્યાયિત થાય છે, એટલે આપણે એ પણ જરા ચર્ચા કરી લઈએ. ધારો કે યાદચ્છિક ચલ x ની યાદચ્છિક ચલ x ની ધારણ થતી કિંમતો અથવા તો આપણે આને આવી રીતે લખીએ, ધારો કે x એ યાદચ્છિક ચલ છે
एक्सની શક્ય કિંમતો મતલબ કે x દ્વારા ધારણ થતી કિંમતો, શક્ય કિંમતો x1 x2 અપ ટુ ની સંભાવના અનુક્રમે P of x1, P of x2 and so on P of xn છે. જે મધ્યક વખતે શરત લીધી હતી એવું જ છે. સેન અને x નો મધ્યક ex અથવા તો મ્યુ છે. તો x ના વિચરણને vx કેપિટલ vx અથવા તો var x વિચરણને ઇંગ્લિશમાં કહેવાય છે વેરિયાન્સના 3 અક્ષર લઈ લીધા છે var x અથવા સિગ્મા, અહીંયા સફિક્સમાં આપણે લખશું x એટલે કે જે તમારો યાદચ્છિક ચલ છે એનો વર્ગ, સિગ્મા x સ્ક્વેર દ્વારા દર્શાવાય છે. અને આ VAR વેરિયન્સ ઓફ x એને વ્યાખ્યાયિત કઈ રીતના કરવામાં આવે છે? તો કે વ્યાખ્યાયિત આવી રીતના કરવામાં આવે છે, સમેશન આજે દરેક xi એટલે કે x દ્વારા ધારણ થતી કિંમતોમાંથી તમારે દરેક xi માંથી તમે એમનો જે મધ્યક છે એને બાદ કરો એટલે xi માઇનસ મ્યુ એનો વર્ગ અને ગુણ્યા P of xi એટલે કે xi કિંમત ધારણ થવા માટેની સંભાવના અને ગુણો. તો દરેક xi ને અનુરૂપ એક તમને આ પદ મળશે. એ પદનો એવા દરેક પદ i = 1 to n એનો સરવાળો કરો. તો આ તમને જે કંઈ મળશે તેમને કહીશું આપણે વેરિયન્સ ઓફ x અથવા તો બીજો સંકેત છે સિગ્મા x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તથા આ જે વેરિયન્સ ઓફ x આપણને જે પણ કંઈ મળે છે આ P of xi હંમેશા ધન હશે. આ આપણને ખબર છે. આ રાશિ શું હોય છે? ગ્રેટર દેન 0. હવે આ તો કોઈકનો વર્ગ છે એટલે આ મને મળશે 0 કે 0 કરતાં મોટા. તો એનો મતલબ કે જે પણ આ બંનેનો ગુણાકાર પણ શું થશે એટલે કે આ જે ગુણાકાર છે આ બંને પદનો એક 0 કે 0 કરતાં મોટો. હવે એનો સરવાળો 0 કે 0 કરતાં મોટો એટલે કે આ સંખ્યા કેવી થઈ? ધન સંખ્યા થઈ, 0 અથવા 0 કરતાં મોટી. તો હવે હું એના વર્ગમૂળની વાત કરી શકું. તો વર્ગમૂળ આપણે લઈએ એ હંમેશા શું લેવાનું? ધન વર્ગમૂળ. તો એનું જે ધન વર્ગમૂળ મળે છે એમને કહેવાય છે પ્રમાણિત વિચલન તથા એક્સનું પ્રમાણિત વિચલન તથા અને આપણે આમ લખીએ તથા અનઋણ સંખ્યા √var x એટલે કે var x એટલે આ જે કંઈ હોય એનું વર્ગમૂળ ને યાદચ્છિક ચલ x નું પ્રમાણિત વિચલન કહે છે. આને શું કીધું આપણે? વિચરણ. અને આને કહીશું આપણે વિચલન. બરાબર. તો વિચરણ મળી જાય છે તમને તો એનું પોઝિટિવ સ્ક્વેર રૂટ લઈ લો એને કહેવાય છે વિચલન. તો તમારે આ શોધવાની વાત થઈ. તો આપણે
આગળના જેટલા એક્ઝામ્પલ કર્યા છે, જ્યાં જ્યાં તમારી આગળ સંભાવના વિતરણ છે ત્યાં તમે મધ્યકની વાત કરી શકો અને વેરિયાન્સ એટલે કે વિચરણની વાત કરી શકો. તો બસ અહીંયા જે એક્સઆઈ છે, પીએક્સઆઈ છે, તમને કિંમત ખબર જ છે. હવે મ્યુ તમારે શોધી શકો. મ્યુ શોધવા માટે હમણાં આગળ જે વાત કરી એ પ્રમાણે હમણાં 2 એક્ઝામ્પલ એક્સ અને વાય માટે આપણે જોયું કેવી રીતના શોધવાનો. તો એ મળી જાય પછી તમે આ શોધી અને પછી તમે તેમનો વિચરણ શોધી શકશો. આ જે મળી જાય છે તો એનું પોઝિટિવ સ્ક્વેર રૂટ લઈ લો તો તમને વિચલન મળી જશે. ઓકે, પણ સી તમે આ શોધવું હોય તમારે વિચરણ, તો આ સૂત્રમાં એમ કહે છે કે મ્યુ તમારે પહેલાં શોધવો પડશે, એટલે કે તમારે મધ્યક શોધવો પડશે. પણ એક રીત એવી પણ છે કે જે તમે મધ્યક શોધ્યા વગર પણ તમે શોધી શકો. એના માટે આપણે પહેલાં હું એક નોટેશન એટલે કે સંકેત વ્યાખ્યાયિત કરી દઈએ અને પછી આપણે એના હું ઇક્વિવેલન્ટ ફોર્મ્યુલા એક ડિરાઈવ કરું છું. પછી એક રિમાર્ક, જો યાદચ્છિક ચલ x એ x1 x2 અપ ટુ xn કિંમતો ધારણ કરે અને તે ધારણ થવાની સંભાવના અનુક્રમે p of x1 p of x2 અપ ટુ p of xn હોય તો આની ચર્ચા કરીએ આપણે. xi ઇન્ટુ p of xi એટલે કે xi ને મેં xi કિંમત ધારણ થવા માટેની સંભાવના વડે ગુણ્યું અને જો હું એનો સરવાળો લઉં છું તો આના માટેનો મેં સંકેત આપ્યો તો e of x. અહીંયા x છે, અહીંયા xi છે, તો અહીંયા મેં લખ્યો x. xi શું છે તો ચલ x દ્વારા ધારણ થતી કિંમતો. હવે મારે કંઈક આ એક શોધવું છે. આ જે x દ્વારા જે ધારણ થતી કિંમતો છે એનો વર્ગ લઈ લો, xi નો વર્ગ. xi ના વર્ગને તમે p of xi વડે ગુણો. એટલે જો p of xi નો વર્ગ નથી, વર્ગ ખાલી xi નો જ છે. એટલે x દ્વારા ધારણ થતી કિંમતોના વર્ગને તમે એ કિંમત ધારણ થાય તેની સંભાવના વડે ગુણો અને એ બધાનો સરવાળો લો. આ ઇક્વલ ટુ 1 to n. તો આ પણ કંઈક રાશિ મને મળશે. એને મારે સંકેત આપવો છે ex સ્ક્વેર. અહીંયા xi હતા તો મેં x લખ્યા હતા, અહીંયા xi સ્ક્વેર છે તો અહીંયા કેપિટલ x સ્ક્વેર લખીશ. તો આ મારે એક સંકેત આપ, આને હું ex સ્ક્વેર કહીશ. દેટ્સ ઇટ. અને આ હું શોધી શકું. મને જો એક યાદચ્છિક ચલ xની કિંમતો અને એ કિંમતો ધારણ થવાની સંભાવનાઓ આપેલી હોય તો આ હું શોધી શકું. ઓકે, તો આ એક આપણે નોટેશન ઇન્ટ્રોડ્યુસ કર્યું. હવે આ કરવા પાછળનું કારણ એ છે કે મારે વેરિયન્સ શોધવો હોય. આના બધા આપણે એક્ઝામ્પલ, પૂરતા એક્ઝામ્પલ કરવાના છીએ કે મને કોઈ સંભાવના વિતરણ આપેલું હોય અથવા યાદચ્છિક ચલ x આપી દીધો છે તો એનો મધ્યક કેમ શોધશું, મધ્યક કેવી રીતના વ્યાખ્યાયિત કરવો એની વાત થઈ ગઈ. પછી મધ્યક, વિચરણ, વિચલન આ બધું આપણે શોધશું એક્ઝામ્પલ્સમાં. એના માટેની ફોર્મ્યુલા મળી ગઈ છે આપણને, આ વ્યાખ્યાયિત કરી દીધી છે. પણ હવે આ ફોર્મ્યુલા સાથે મને પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ તો કંઈ નથી, પણ હજુ મારે આનું કામ થોડુંક ઇઝી બનાવવું છે કે મારે હું મધ્યક શોધો પછી મારે દરેકમાંથી બાદ કરવાનો, વર્ગ કરવાનો, આ કરીને સરવાળો કરવાનો, એટલું થોડું કામ લાંબુ છે. એને મારે થોડું ટૂંકું કરવા માટે મેં એક આ નોટેશન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. હવે હું આને જો આનો યુઝ કરી અને આને હું થોડુંક રિડ્યુસ કરી દઈશ. કઈ રીતના જોઈએ તો આપણે હું એક એને પરિણામ તરીકે લખું છું. let me see what is the time. ચલો પરિણામ આપણે ડિરાઈવ કરી દઈએ. પરિણામ
જો યાદચ્છિક ચલ એક્સની શક્ય કિંમતો x1 x2 અપ ટુ xn ની સંભાવનાઓ અનુક્રમે P1 तो P of x1 P of x2 up to P of xn होय तो यादच्छिक चल x नो विचरण VRX बराबर थशे समेशन अथवा तो E of x होल स्क्वेर माइनस ई ऑफ एक्स होल स्क्वेर सी अँ ई एक्स नो स्क्वेर है ने ई एक्स होल स्क्वेर है एटले के आने जो सूत्रना स्वरूपे लखूँ तो आ थशे समेशन हमणां आने आपणे व्याख्यायित कर्युं आई इक्वल टू 1 टू n xi स्क्वेर इंटू पी ऑफ xi माइनस आ थशे समेशन एक्स ई एक्स शुं छे आपणा xi इंटू पी ऑफ xi आई इक्वल टू 1 टू n अने आ आखानो वर्ग आ सूत्र मळशे। तो आ सूत्र में शू है जो धारो कि हूँ डायरेक्ट आज वापरू छूँ सूत्र तो अँ मारे म्यू अलग थी शोधवानी जरूर नहीं पड़ती सी आ म्यू ऑटोमेटिक शोधाई जाए छे पण मारे अँ सीधा एक्साई स्क्वेर थी ज काम चाले दरेक में म्यू बाद करूँ वर्क करूँ पछी सरवाळो करूँ एवुं करवानी जरूर पड़ती नहीं। तो आ थोड़ू केल्क्युलेशन में शॉर्ट पड़शे तो आनी साबीती जोई लईए। तो के आपणे जाणीए छीए के आ कई रीतना व्याख्यायित थाय छे VRX समेशन I इज इक्वल टू 1 टू n xi माइनस म्यू होल स्क्वेर इंटू P ऑफ xi आ अपनी व्याख्या थी वेरियंस ऑफ x नी। हवे एना बराबर मारे आ साबित करवुं छे तो केम साबित थाय लेट अस सी। तो आ थई गयुं समेशन I इक्वल टू 1 टू n a माइनस b नो वर्ग एटले xi स्क्वेर माइनस 2 xi इंटू म्यू प्लस म्यू स्क्वेर इंटू पी ऑफ एक्सआई। हवे पी ऑफ एक्सआई हूँ दरेक पद ने गुणीश तो आ मने मळशे समेशन आई इक्वल टू 1 टू n एक्सआई स्क्वेर इंटू पी ऑफ एक्सआई। हवे बीजू काम साथे साथे ए करूँ छूँ कि आ सरवाळो पण आ 1 2 ने 3 पद है त्रणेयने सरवाळो अलग अलग आपी दो तो माइनस समेशन आई इक्वल टू 1 टू n 2 एक्सआई इंटू म्यू इंटू पी एक्सआई प्लस समेशन I इज इक्वल टू 1 टू n म्यू स्क्वेर इंटू पी ऑफ एक्सआई। हवे जे अचल होय तो अहींया अचल शुं छे म्यू स्क्वेर तो ए अचल एटले के I वगरनुं तो ए समेशननी बहार निकળી जशे। तो आ थयुं तमारुं समेशन xi स्क्वेर इंटू पी एक्सआई I इज इक्वल टू 1 टू n माइनस अँ म्यू और 2 बने अचल है तो 2 म्यू बार समेशन I इज इक्वल टू 1 टू n xi इंटू पी एक्सआई और प्लस म्यू स्क्वेर कॉन्स्टंट है अचल है बार निकली गया समेशन I इज इक्वल टू 1 टू n पी ऑफ एक्सआई। तो आ थी गयु समेशन I इज इक्वल टू 1 टू n xi स्क्वेर इंटू पी ऑफ एक्सआई माइनस 2 म्यू आ शू बतावे छे समेशन I इक्वल टू 1 टू n xi इंटू पी ऑफ एक्सआई एटले ए म्यू थशे प्लस म्यू स्क्वेर अने आनी किंमत थशे 1 कारण के बधी ज संभावनानो सरवाळो 1 थाय छे यादृच्छिक चल x ना संभावना वितरण में। तो अहींया तमे रीजन आपी शको कारण के समेशन I इक्वल टू 1 टू n पी ऑफ एक्सआई बराबर 1 थशे अने आ एक्जेक्टली म्यू है तमारा एटले आ तमने शुं मळी गयुं। हवे आ किंमत कई थई समेशन I इज इक्वल टू 1 टू n xi इंटू पी ऑफ एक्सआई माइनस आ 2 म्यू स्क्वेर अने प्लस म्यू स्क्वेर एटले माइनस म्यू स्क्वेर। हवे आने जो हमणां ज आपणे सॉरी अहीं एक्सआई स्क्वेर छे आने हमणां एक नोटेशन आप्युं तो आ शुं हतुं ई एक्स स्क्वेर माइनस म्यूनी किंमत शू थाय म्यू एटले के ई एक्स होल स्क्वेर
તો આ થઈ ગયું સાબિત. અથવા આના બરાબર હું આ પણ લખી શકું, સમેશન આના બરાબર આ 1 to n xi સ્ક્વેર ઇન્ટુ પી ઓફ xi માઇનસ exની કિંમત છે સમેશન xi ઇન્ટુ પી xi i ઇક્વલ ટુ 1 to n એન્ડ હોલ સ્ક્વેર. તો આ પરિણામ સાબિત થઈ ગયું. આ પરિણામ સાબિત કરવા પાછળનો પર્પઝ એટલો છે કે આગળ જ્યારે આપણે વેરિયાન્સ શોધવાનો થશે ત્યારે જો તમારી આગળ મ્યુ અવેલેબલ હોય તો જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકો, અથવા તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો. તમને જે પણ અનુકૂળ પડે એનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મધ્યક અને વિચરણ અને વિચલન આના પરના આપણે એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.